પકડી રાખે જા. જય મુરલીધર જોજે મિત્રો, ભે જય દ્વારકાધીશ. ભે દેખાય એમ કરજે. હું દેખાઉં ને ભે દેખાય એવી આપણે અત્યારે એક ડિલિવરીનો કેસ કરવા આવ્યા છીએ. જો તમે બફેલો છે 3-4 કલાકથી આ સ્ટેનિંગ કરી રહી છે, પણ એને ડિલિવરી થતી નથી. આપણે જોઈ છીએ અત્યારે. જુઓ તમે, જોઈ શકો છો. આપણે પરવજાઇનલ જોઈ છીએ એની પોઝિશન શું છે ફિટસની. માલધારીની ભેંસ છે આપણે. એને અત્યારે સ્લાઇટ ટોર્શન છે. ટોર્શન એટલે ટ્વિસ્ટિંગ ઓફ ધ યુટ્રસ, એટલે યુટ્રસનું બેવડાવી જવું. સ્લાઇટ ટોર્શન હતું એટલે એમાંથી વોટર બેગ આવી ગઈ અને એક પગ અને એનું માથું બે અત્યારે હાથમાં આવે છે. પણ એટલું હાર્ડી છે ને કે, અને નીચેની સાઈડમાં વહી ગયું છે, કારણ કે યુટ્રસ એનું આખું ફરી ગયું છે, જેના કારણે એ દબાણથી આવે છે. અને એક એનો પગ છે એ આ પાછળની સાઈડમાં હેલો ગયો છે, બરાબર. એટલે એના માટે આપણે ટ્રાય મારી જોઈએ. અત્યારે જો સ્ટેન્ડિંગ પોઝિશનમાં થઈ જાય તો બેટર છે, નકર એને છે ને પાડી અને જો રોલિંગ કરવું પડશે તો જરૂર કરશું. ત્યાં ટ્રાય મારી છે આપણે એની. બચ્ચું ઘણું હાર્ડ આવે છે, ડેડ થઈ ગયેલું છે ફિટસ. ભેંસને તકલીફ અત્યારે પડે છે થોડીક વધારે, કારણ કે ક્યારની હેરાન થતી હતી અને એકદમ હાર્ડ છે. અને જેનું વોટર બેગ ક્યારનું રપ્ચર થઈ ગયું છે, એટલે થોડુંક સુકાઈ ગયું છે. જો બ્લીડિંગ થોડુંક થાય છે, કારણ કે તમે અંદર જે હાથ ફેરવી તો એ જે થોડા જાજી ઇન્જરી જે કોટિલિડોન્સમાં ને પ્લેસેન્ટામાં ને એમાં થાય, એટલે બ્લીડિંગ થવાના ચાન્સ વધારી રહી. પણ જો આપણે રોલિંગ ન કરવું પડે અને એનો પગ સીધો થઈ જાય તો આપણે એ રીતે ચાન્સ લઈ છીએ થોડીક વાર જોવું. પરંતુ જો એ નહીં થાય તો આપણે રોલિંગ ચોક્કસ કરશું. તે ટ્રાય મારી છે. મારા હાથમાં એનો બીજો પગ એટલું બધું એ ઓલું અંદર છે ને કે મારા હાથમાં એ આવતું જ નથી, જેથી કરીને આપણે રોલિંગ તો કરવું જ પડશે. પણ જો થઈ જાય તો એને કાંઈ કરવું નહીં. જેનો પગ છે એ સીધો થઈ જાય તો આપણે ચોક્કસ વ્યવસ્થિત એની ડિલિવરી થઈ શકે. ફિટસ તો ડેડ છે અત્યારે એનું. તમે જોઈ શકો છો, બહુ તકલીફવાળો કેસ છે, થોડોક હાર્ડ છે, મહેનત માગી લે એવું છે. પ્લસ આપણે એ પણ ધ્યાન રાખવાની, અને જે જેનિટેલિયા છે એમાં ક્યાંય ઇન્જરી ન થવી જોઈએ. ખાસ તો એ જોવાનું છે કે ક્યાંય જો એનો જે પગ છે એ સીધો કરવામાં ક્યાંય યુટ્રસ રપ્ચર ન થવું જોઈએ, પ્લસ એના કોટિલિડોનમાં ક્યાંય ઇન્જરી ન થવી જોઈએ. અધરવાઇઝ બહુ બ્લીડિંગ થવાના ચાન્સ રહે છે. જોઈએ આપણે એનું પહેલાં અત્યારે જે ફિટસને બાંધી જો, કદાચ થોડુંક ટ્રેક્શન આપવાથી કદાચ થોડો જ હજુ ચેન્જ થઈ શકે તો ચાન્સ રહીએ. પરંતુ જો ટ્રાય મારી છે આપણે એની બાંધવાની, પણ ઘણું બધું છેટું છે ને એક જ પગ છે એટલે બાંધી નહીં પણ ખેંચાય નહીં. કારણ કે જો તમે એને ખેંચો તો એ રપ્ચર કરતું આવે, ઓલો પગ છે તે સાઈડમાં ઘસાતો આવે તો યુટ્રાઇન રપ્ચર થવાના ચાન્સ વધી જતા હોય છે. એટલે આમાં બહુ ખાસ ધ્યાન રાખીને કરવું પડતું હોય છે. બહુ ડિફિકલ્ટ કેસ છે મિત્રો. આવા કેસ છે ખાસ ડૉક્ટર પાસે જ કરાવવા જોઈએ. અત્યારે બિદનવાળા કરતા હોય છે, બહુ ઇન્જરી કરી નાખતા હોય છે. ખોલ માથેથી આમાં લઈ લે બધું. હા, એક જ જો આપણે બંને
પોઝ કરીને કરશું, જોઈ ટ્રાય લેશું. પણ થવાની શક્યતા ઓછી છે, એટલે આપણે ખાસ કરીને આને ટ્રાય મારી અત્યારે. પણ ટોર્સન છે એટલે હવે અને વોટર બેગ આવી ગયું છે એટલે ટોર્સન રિલીવ થવામાં પણ ઘણી તકલીફ પડે, કારણ કે ભેગું બચ્ચું ફરી જાય, ભેગું યુટ્રસ ફરે. પણ ટ્રાય મારશું એટલે સક્સેસ દર વખતે જતા જ હોય છે. થોડીક મહેનત માગે છે, તો આપણે જોઈ. કેસ બહુ ડિફિકલ્ટ છે. હાથ આપણો તમારો કામ ન કરી શકે, સતત દબાવે. યુટ્રસ અને ફિટસ વચ્ચે બહુ જગ્યા એટલી બધી ઓછી છે જેથી કરીને તકલીફ પડે છે. પણ ફિટસ હાથમાં આવતું નથી વ્યવસ્થિત. એનો પગ જે ઓલો છે એ આગળ એટલો બધો છે જે મારો હાથ પણ પહોંચતો નથી અહીંયા. આખો પાછો વળી ગયેલો છે પગ, અને પાછું ભેગું થોડુંક ટોર્સન છે. એટલે ટોર્સન હોય એટલે તકલીફ પડે. કે તમારો જો નોર્મલ પોઝિશન યુટ્રસની હોય તો એમાં વાંધો ન આવે, તો એ શક્ય છે. જાનવર મોટું હોય એટલે વાંધો ન આવે, કાંઈ બહુ તકલીફ ન પડે. આમાં આવું છે એટલે તકલીફ પડે છે. હવે આપણે જોઈ થાય છે કે નહીં. આપણે રોલિંગ કરાવશું. આપણે પાછળથી વોઇસ એડ કરી છે ત્યારે શક્ય ન હોય બધું કરવાનું, કારણ કે માલધારી લોકો હોય એ લોકો વિડીયો કરે જ, આપણે ઉતારતા હોઈએ છીએ એટલે થતું નથી. પણ પછી આપણે હવે આ બીજા દિવસે વોઇસ એડિંગ કર્યો છે આમાં બસ જો હવે આપણે રોલિંગ કરાવીને થઈ જાય છે. ભેંસને તકલીફ નથી.